અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી છાપરા ભાઠા શ્રીજી રેસિડેન્સીમાં રહેતા પ્રેમલ કુમાર ચંદુભાઈ પટેલ વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ આવેલા હીરાના કારખાનામાં લેસર ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રેમલ કુમાર પાસે આરબીએલ અને એચડીએફસી બેંકનો ક્રેડિટ કાર્ડ ધરાવે છે. ગત તારીખ 9 માર્ચના રોજ તેઓ ઘરે હતા તે વખતે અજાણ્યાએ ફોન કરી પોતાની ઓળખ आरबीएल बैंक ना क्रेडिट कार्ड डिपार्टमेंट से बात कर रहा हूँ, आपके क्रेडिट कार्ड में रिवॉर्ड पॉइंट आया है, आपको चाहिए तो बोलो તેવી રીતે હિન્દીમાં વાત કરી હતી. ત્યારબાદ થોડી જ વારમાં તેના આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 65,533 અને એચડીએફસીની બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 81,202 મળી કુલ્લે રૂપિયા 1,46,735 ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. પ્રેમલ કુમારને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ સાયબર ક્રાઇમ ફ્રોડનો શિકાર બન્યા છે અને તેઓએ તાબડતોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.